સુરતના ભિસ્તાન પોલીસ સ્ટેશન ઝોન 6 વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી। આજ રોજ તારીખ 29/4/2024 કલાક 6:30 થી કલાક 7:30 દરમિયાન આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ઝોન 6 સાહેબ શ્રી રાજેશ પરમાર સાહેબ શ્રી નાઓની અધ્યક્ષતામાં માનનીય પીઆઈ શ્રી એચ.એમ. ગઢવી સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. દેસાઈ સાહેબ તથા પીએસઆઈ શ્રી એસ.જી. ચૌહાણ, વુમન પીએસઆઈ શ્રી બી.જી. યાદવ તથા 25 માણસોની ટીમ સાથે ભેસ્તાન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવેલ, જેનો રૂટ 4 ભેસ્તાન 4 રસ્તાથી આશારામ સોસાયટીથી સંગમ સોસાયટીથી સંગમ 4 રસ્તાથી પ્રિયંકા 4 રસ્તાથી સોમેશ્વર સોસાયટીથી ભેસ્તાન ગાર્ડનથી ભેસ્તાન 4 રસ્તા સુધી ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવેલ, જેમાં આશારામ સોસાયટી તથા સંગમ 4 રસ્તા તથા આશારામ 4 રસ્તા તથા ભેસ્તાન ગાર્ડન ખાતે મોહલ્લા મીટિંગ અને સિનિયર સિટીઝન સત્કારનું આયોજન કરવામાં આવેલ, જેમાં મોટી જનસંખ્યા લોકો હાજર રહેલ, જ્યાં સોસાયટીના રહીશો દ્વારા વેપારીઓ દ્વારા પુષ્પગુચ્છથી સમગ્ર પોલીસ ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં લોકોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરવામાં આવેલ અને તકેદારીના ભાગરૂપે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ। સુરતના મોટા ગાર્ડનોમાં ગણનાથના ભેસ્તાન ગાર્ડન પર ડીસીપી ઝોન 6 સાહેબ શ્રી અને સમગ્ર ટીમે આવતા નાગરિકોને સાયબર ફ્રોડ, સાયબર ક્રાઇમ જાગૃતિના બાબતે માહિતગાર કરેલ અને તેનાથી બચવા આગમચેતી પગલાં લેવા માટે જરૂરી ટિપ્સ આપેલ, તેમજ સાયબર સંજીવની પ્રોજેક્ટ અનુસંધાને લોકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરવામાં આવ્યા તથા ડૂઝ અને ડોન્ટ ડૂઝનો પેમ્પલેટ વિતરણ કરવામાં આવેલ તથા ફૂટ પેટ્રોલિંગ દરમિયાન 3 હિસ્ટ્રી શીટર ચેક કરવામાં આવેલ। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે।